વાવના આસારા ગામમાં શાળામાં શિક્ષકોનો અભાવને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત। શાળાના શિક્ષકોની ઘટને લઈને ગ્રામજનો પહોંચ્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી। ધોરણ 1 થી 8માં એક જ શિક્ષક હોવાથી વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો મૂકવામાં ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। 3 દિવસમાં શિક્ષક મૂકવામાં નહીં આવે તો ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે। જે કેસી ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। મેકઅપમાં શિક્ષકોની ભરતી કરવામાં 326 બાળકોની જગ્યાએ એક શિક્ષક છે। શું નામ? હરદાભાઈ રાજપૂત। આજે અમે વાવ તાલુકામાં સારા ગામથી હું સારાવાસ ગ્રામ પંચાયત સરપંચ ભગાજી રાજપૂત અમે આજે તમામ ગ્રામજનો સારાવાસથી અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ। ચાલો અમે 5/3/2025 આવેદનપત્ર વાવમાં આપ્યું હતું તે અમારું કોઈ સ્વીકાર્યું તો કોઈ સાંભળ્યું નહોતું। એટલા માટે તમામ જે શિક્ષકો છે એમના વાલીઓ બધા ભેગા થઈ અને તમામ ગ્રામજનો 5-10 ગાડી ભરીને અમે પાનપુર જિલ્લા સુધી પહોંચ્યા છીએ અને અધિકારી સાહેબને અમે અત્યારે મળ્યા અને આવેદનપત્ર આપ્યું કે અમારે 1 થી 8 ધોરણ છે, શાળા 300 થી વધારે બાળકો છે, એ બાળકોને ભણાવવા માટે એક શિક્ષક છે, એ સરકારી કામમાં વધારે લાગી ગયેલા હોય છે એટલે શિક્ષણ કરાવી શકતા નથી। એના કારણે તમામ ગ્રામજનો વાલીઓ બધા અહીંયા આવ્યા છીએ। શાળા 300 થી વધારે બાળકો છે એ અભ્યાસ કરી શકતા નથી અને અમારા છોકરાઓને 1 થી 8 ધોરણ ભણે છે અને 100 એકડા આવડતા નથી। એનું કારણ એ જ છે કે શિક્ષકો છે નહીં બિલકુલ, એટલે શિક્ષણની માંગણી કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ।